સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને અદ્ભુત ઉજવણી જોવા મળી હતી, જે અંતર્ગત આદિવાસી સમાજ દ્વારા પોતાની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી વિશેષ રેલીનું આયોજન કરાયું હતું। રાજપીપળામાં યોજાયેલી આ ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશેષ વાત એ રહી કે સૌ કોઈ પોતાના પારંપરિક પોશાકમાં સજ્જ થઈને હાથમાં પારંપરિક શસ્ત્રો અને વાજિંત્રો સાથે ભવ્ય રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન આદિવાસી યુવાનો અને વડીલોએ આદિવાસી નૃત્યની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું। આ ખાસ અવસરે રાજનીતિથી ઉપર ઉઠીને તમામ પક્ષના આદિવાસી આગેવાનોએ એકતા દર્શાવી એક જ મંચ પર આવીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસીઓની કુળદેવી એવી માં મોગરી પાંદોરી માતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ 1994ની અંદર યુનો સંઘમાં દુનિયાના 193 દેશ એકતા મળીને એક પવિત્ર ઠરાવ કરીને 9મી ઓગસ્ટે અને તે પણ આઝાદીના મહિનાની અંદર વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવવાનો એક યુનો મહાસંઘે સંદેશો આપ્યો છે। અને એ સંદેશો એવો છે કે આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક છે અને પ્રકૃતિને બચાવી શકે એવા તમામ તારણોને તપાસીને આ મહત્ત્વનો દિવસ જાહેર કરેલો। એટલે અમે ભારત દેશના નર્મદા જિલ્લાની અંદર આજે રંગેચંગે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવી રહ્યા છે। અને એની અંદર ઢોલ નગારા ત્રાસા સંસ્કૃતિને લગતા રીત રિવાજ ગીતો પરંપરા તમામ વાજિંત્રો સાથે રંગેચંગે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવી રહ્યા છે। અને મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી સમાજ અમે એટલા માટે ગૌરવ લઈએ છીએ કે દુનિયામાં વિવિધ સમાજના વિવિધ જાતિઓના લોકો વસવાટ કરે છતાં પણ યુનો મહાસંઘે અમને પસંદ કર્યા છે આદિવાસી સમાજને। એટલે આજે અમે ગૌરવભેર વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવી રહ્યા છીએ। અને ખાસ એ કહેવાનું કે ભારત દેશની અંદર હોળી દિવાળી ધૂળેટી પાંચમ તાળીસીરી જાત જાતના તહેવારો ઉજવાય છે, પણ આ એક અમારો મહત્ત્વનો તહેવાર છે કે પૂર્વ વિશ્વના આદિવાસીઓ ઉજવે છે। એટલે આજે અમે ગૌરવભેર રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રંગેચંગે આદિવાસી ગૌરવ દિવસ ઉજવ્યો છે। મહેશ વસાવા, માજી પ્રમુખ રાજપીપળા નગરપાલિકા। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।